ચાલો આજે સરસ મજાનો રાંધણ છઠનો દિવસ છે। રાંધણ છઠના નિમિત્તે આજે સાંજના સમયે અમે મેથીના થેપલા બનાવીએ છીએ। બધાના ઘરમાં આજે મેથીના થેપલા બને અને બને જ તે, તો અમે પણ આજે દિવસની શરૂઆત કરી દીધી છે। સૌથી પહેલા મેથીના થેપલાથી, જોકે સાંજનો સમય છે, એકદમ સાંજના સમયથી મેં તમને આ વ્લોગ બતાવ્યો છે। જો સૌથી પહેલા લોટ લઈ અને એની અંદર ઝાઝી બધી મેથી નાખી દીધી છે। આ તળીને પણ મેથી નાખી શકાય, પણ મેં એમને એમ જ નાખી છે। એની અંદર ઝાઝી બધી કોથમીર, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને એઝ યુઝ્યુઅલ રોજના મસાલા, ચટણી અને હળદર, ધાણા જીરું નથી નાખ્યું, થોડીક અમસ્તી હિંગ નાખી છે અને ઝાઝા બધા ભરીને તલ નાખે છે। તલ પલાળતા ભૂલી ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં, તો પણ ચાલશે। તો ચાલો તલ નાખી દીધા છે અને 2 થી 3 ચમચી જેટલું દહીં નાખી દીધું છે। જાજુ બધું દહીં નાખી દીધું છે, એનાથી થેપલા એકદમ મસ્ત પોચા બનશે। અને મીઠું નાખી દીધું છે અને ચાલો મસ્ત એવો કહણીને લોટ બાંધી લેવાનો છે। લોટ કરતા મેથી અને કોથમીર ઝાઝી હોવી જોઈએ ભાઈ, એને આ જે રાંધણછટના થેપલા હોય ને એ આવા જ ખાવાની મજા આવે, કારણ કે ઠંડા જેટલા હોય ને એટલા મીઠા લાગે। કોના ઘરની અંદર રાંધણ છઠ મનાવવામાં આવે છે જરૂર કમેન્ટની અંદર બતાવજો। જોકે હવે પહેલાના જે આપણા જે ઉત્સવો છે ને એ થોડા લુપ્ત થવા લાગ્યા છે, ઘણા બધા ઓછા થવા લાગ્યા છે। ઘણા લોકો માને છે અને ઘણા લોકો માનતા પણ નથી, પણ જો હજી આપણે જૂના રિવાજના થોડા ઘણા લોકો છીએ ને ત્યાં સુધી આ તહેવારો ચાલશે। પણ ધીમે ધીમે આપણે પણ જતા રહેશું ને તો આપણા બાળકો છે ને એટલું બધું માનવાના નથી। શું કેવું છે તમારું એ જરૂર મને કહેજો, કારણ કે જો હજી અત્યારે 2 જનરેશન જોઈએ છીએ। મારા જે સાસુ હતા ને એ તો એટલું બધું માનતા ને કે ન પૂછો વાત, ને એના કરતાં આપણે થોડું ઘણું અત્યારના સમય પ્રમાણે માનતા ઓછું થઈ ગયા છીએ। હજી આપણે એટલું માનીએ છીએ, આપણા બાળકો આનાથી પણ ઓછું માનશે। જે લોકો માને છે તો ખૂબ જ માને છે, બાકી અત્યારના સમયના બાળકો એટલું બધું માનતા નથી હોતા પર્વને। અને આ રાંધણ છઠને દિવસે બનાવી લેવાનું અને સાતમના દિવસે ઠંડુ ખાવાનું અત્યારના સમયના લોકો બહુ ઓછું માને એને, પણ આ એક સરસ મજાનો એક દિવસ છે અને થોડું ઘણું માનવું જરૂરી પણ છે। સાક્ષીબેને બનાવ્યું છે અત્યારે ભાખરી, બાજરાનો રોટલો, આમાં શું છે? દૂધી બટેટાનું રીંગણાનું કર્યું હતું, આ ધાનુબેન માટે દૂધીનું શાક છે અને રોટલો બને છે મારા માટે। ચાલો સાક્ષીબેન કરે છે ને, સાક્ષીબેન દિશાબેન અત્યારે કોથમીર વીણે છે અને આમાં બની ગયું છે રીંગણા બટેટાનું શાક। અત્યારે રાતનું જમવાનું બધાને બની ગયું છે। ભાખરી જો કમ્પ્લીટ થઈ ગઈ। અત્યારે વાગી ગયા છે 7:30 અને આટલી રસોઈ બની ગઈ છે। હવે કાલ માટે રસોઈ બનાવવાની છે થેપલા, તો એના માટે લોટ બાંધી નાખ્યો છે। હમણાં થોડીક વારમાં તે થેપલા બનાવી નાખીએ। રાંધણ છઠ છે એટલે રાંધણ છઠ નિમિત્તે આજે થેપલા બનાવવાના હોય તો લોટ બાંધી નાખ્યો છે। હમણાં થોડીક વારમાં તે થેપલા બનાવી લઈએ। અને આજે રાંધણ છઠના દિવસે કાલ સાતમ હોય એટલે ટાઢી સાતમ રહેવાની હોય, તો એ નિમિત્તે આજે બધી રસોઈ કરી નાખવાની અને કાલે આખો દિવસ રસોડું બંધ, એવી રીતે। અને બધાના ઘરે આજે એ જ રિવાજ હોય। અને રાત્રે રાંધણ છઠને દિવસે સરસ મજાની ચૂલાની પૂજા થાય, એ અમે તમને બતાવશું કેવી રીતે અમે કરીએ છીએ, એ અમે તમને બતાવશું। જોકે ઘરે આજે ચૂલાની પૂજા થતી હોય, તો ચાલો આગળ શું કરીએ છીએ એ બધું બતાવશું। જ્યાં સુધી થેપલાને કણ આવે ને 10 થી 15 મિનિટ રાખી મૂક્યા છે, કણ આવે ને ત્યાં સુધીમાં મેં સરસ મજાના માતાજીને દીવાબત્તી કરી લીધા। આ સાંજના દીવાબત્તી છે, કારણ કે હું તમને સવારમાં કાયમ બતાવતી હોઉં, સાંજના ક્યારેય બતાવતી ન હોઉં, તો ચાલો માતાજીના દીવાબત્તી કરી લીધા અને તુલસી ક્યારે પણ દીવો સરસ મજાનો કરી લીધો। અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત હોય, એક તો સાંજનું હળવું અજવાળું હોય, અંધારું થતું આવતું હોય, એમાં પણ તુલસી ક્યારે દીવો થાય ને તો એટલું મસ્ત પોઝિટિવ વાતાવરણ દેખાય ને ન પૂછો વાત। ચાલો મસ્ત કૂણ આવી ગયું છે અને થેપલાની તૈયારી કરી લઈએ। ચાલો હું બેઠી વણતી જાઉં છું નીચે, અને
મારી બંને છોકરીઓ તળતી જાય છે અને ઝડપથી બને ને એટલા માટે થઈને 2 ગેસ શરૂ રાખ્યા છે. ચાલો વણવામાં તો મારી એટલી બધી સ્પીડ હોય ને મને કોઈ પહોંચી જ ન શકે હો. હું જાતે જ મારા વખાણ કરી લઉં છું. પણ એ હકીકતની વાત છે. વણવામાં એટલી બધી સ્પીડ રાખવી પડે ને, 2 ગેસ હોય એટલે વણવામાં સ્પીડ હોય ને તો જ પહોંચી શકાય. અને હવે તો અમે ઘરમાં 3 લેડીઝ છીએ એટલે ગમે તેવું કામ હોય ને એ ફટાફટ થઈ જ જાય. તો ચાલો ઝાઝી બધી મેથી અને કોથમીર નાખી છે ને, તો જો થેપલા એટલા સુંદર લાગે છે ને. ચાલો દિશા અને સાક્ષી બંને તળતા જાય છે. જો થેપલા પણ એટલા મસ્ત મસ્ત બન્યા છે ને. અત્યારે ગરમા ગરમ છે, પણ આ બધા જ થેપલાનો ઉપયોગ કરવાનો છે કાલે, કારણ કે આજની રસોઈ તો બની ગઈ છે ઓલરેડી. એટલે આજે તો બધા જ શાક અને ભાખરી ખાવાના છે. મારા માટે ગરમા ગરમ રોટલો બનાવ્યો છે સાક્ષીએ સૌથી પહેલા રસોઈ કરી નાખી. આવીને જોબ ઉપરથી તો આવીને તરત જ એને એ કરી નાખ્યું ને અમે કરી નાખ્યું, લોટ બાંધી નાખ્યો. અને ચાલો એની રસોઈ પતી ગઈ ને ત્યાર પછી થેપલા શરૂ કરી દીધા. તો ચાલો થેપલા હમણાં ધીમે ધીમે થઈ જશે. હવે થોડાક જ થેપલા બાકી રહ્યા છે. ચાલો વારાફરતી કરીએ છીએ ને. એક ગેસ ઉપર ચોડવવાના ખાલી ને એક ગેસ ઉપર તળવાના. ચાલો હમણાં થોડીક વારમાં થઈ જશે. અને ધાનુબેન ગયા છે એમના નાનીમાના ઘરે, ભાવનાબેનના ઘરે ગઈ છે. ત્યાં સુધીમાં હમણાં બધા થેપલા થઈ જવાના છે. ચાલો થેપલા બની ગયા. ચાલો ઘણા બધા બની ગયા. થેપલા બની ગયા. ચાલો હવે થોડાક જ રહ્યા ને. હા હવે થોડાક છે, બે 2-3 રહ્યા. ચાલો બની ગયા છોકરીઓ. થોડોક જ છે, 2-3 જ છે. હા સરસ સરસ. બસ હવે આ 2 છેલ્લા રહ્યા હે ને. ચાલો થઈ ગયા. આટલા અહીંયા પીડા છે. ચાલો હવે આજનું કામ આટલું પૂરું થઈ ગયું. હવે હમણાં કિચન સાફ કરી નાખશે છોકરીઓ. હા અને પછી આપણે થોડીક પૂજા કરી નાખશું. હમણાં નહીં, પણ થોડાક મોડેકથી કરશું. બધું થઈ જાય હા પછી. ચલો થેપલા થઈ ગયા ને એટલે તરત જ પેલા સાક્ષીએ કિચન સાફ કરી નાખ્યું. અને જેવું સવારે જ કિચન સાફ કરીએ ને એવું જ તે સાંજે કિચન સાફ કરવું પડે. કારણ કે જો અત્યારે થેપલા તળ્યા હોય એટલે તેલના છાંટા માટા તે બધું ઉડ્યું હોય. અને અમસ્તા પણ આજે રાંધણ છઠ છે તો સરસ મજાનું કિચન સાફ આજે તો ફરજિયાત કરવાનું જ હોય. તો સાક્ષીબેને મસ્ત ઉપરથી નીચે બધું જ મસ્ત ધોઈ કાઢવી નાખ્યું અને એકદમ મસ્ત ચકચકાટ કરી દીધું કિચનને. ચાલો મસ્ત કિચન સાફ થઈ ગયું ને ત્યાર પછી જમવાનો વારો છે. કારણ કે હજી કોઈ આવ્યું નહોતું ઘરની અંદર, એટલા માટે થઈને સાક્ષીએ પહેલાં આ કામ પતાવી દીધો હે ને. ચાલો અમે 2 ગેસ આજે બંધ કરશું અને 1 ગેસ ખુલ્લો રાખશું. ચાલો સરસ મજાનું કિચન સાફ થઈ ગયું છે સાક્ષીબેનનું. જોઈ લો કેટલું સુંદર લાગે છે. ચાલો સૌથી પહેલાં તો જમવા બેસી જઈએ ને. ચાલો જમવા બેસી ગયા અમે બધા જ સાથે. ચાલો ધાનુબેનના નખરા તો એટલા શરૂ હોય ને કે ન પૂછો વાત. ધાનુબેન સાથે સાથે જમે, પણ ધાનુબેન જમે ને અમારા બધાનું 10 વખત જમાઈ જાય ને ત્યારે ધાનુબેનનું 1 વખત જમાય. એવું છે ધાનુબેનનું. ચાલો અમે બધા સાથે જમવા બેસી ગયા છે અને ધાનુબેન કરે છે ખૂબ નખરા. ચાલો રૂમ બનાવ્યો છે એનો એને. ધાનુ આ કોનો રૂમ છે? ધાનુનો. ઓહો ધાનુબેન અંદર પીસીને યાર. એ ધાનુબેન અંદર વહી ગયા. અરે વાહ, આ ધાનુબેન રૂમમાં વહી ગયા. ધાનુબેનનો રૂમ છે. આવકી કરો આગી. મારી દીકરી. વાવ, ધાનુબેન મી ટાઈમ એન્જોય કરે છે મસ્ત. ઠેકડા મારો. ચાલો ધાનુબેન રમે છે અને અમે પૂજાની તૈયારી કરીએ છીએ. ચાલો અત્યારે નાગલા અને ચૂંદડી બનાવવાની છે. તો ચૂંદડીને મેં સરસ મજાની પહેલાં બનાવી લીધી, પાણીથી બનાવી લીધી.
અને ત્યાર પછી હમણાં દિશા અને સાક્ષી બંને થઈ અને કંકુ એને લગાડી દેશે. સરસ મજાની ચૂંદડી બનાવી લેશે. જો બધી તૈયારી કરી લીધી છે. હવે દિશા અને સાક્ષી બંને થઈ અને જ્યાં જ્યાં મેં પાણીથી કર્યું હતું ને ત્યાં આગળ એક કંકુ લગાડી દેશે. એટલે મસ્ત એવી ચૂંદડી બની ગઈ માતાજીની ચૂંદડી બનાવી છે. અને આ સરસ મજાની એક વિધિ છે. ખબર નહીં કેમ આ વિધિ થાય છે. સરસ મજાની એમની વાર્તા પણ બહુ જ સરસ છે. સાસુ વહુની વાર્તા છે, ખૂબ જ સરસ છે, દેરાણી જેઠાણીની. તો એ વાર્તા સાંભળવી પણ ખૂબ જ જરૂરી છે. કાલના દિવસે રાંધણ છઠ આજે છે, કાલ સાતમ છે, કાલ વાર્તા પણ સાંભળશું આપણે. અને ચાલો, માતાજી રાત્રે આવે એમ કહેવાય છે કે શીતળા માતાજી રાત્રે આવે ચૂલો જોવા માટે થઈને. તો ગરમ ન લાગવો જોઈએ એટલા માટે થઈને સરસ મજાનો ઠારી દેવામાં આવે છે. જો નાગલો અને ચૂંદડી લગાડી દીધી છે અને ધાનુબેન આવી ગયા છે ઓલરેડી. એટલે ધાનુબેન મદદમાં તો હોય જ તે. જો 2 ચૂલા અમે બંધ કરવાના છીએ. એક ચૂલો રાખશું કારણ કે ઘરમાં નાનું બાળક છે તો કંઈક ને કંઈક ગરમ કરવું હોય તો થાય. તો ચાલો, મસ્ત બંને ચૂલાને વધાવી લીધા છે બંને છોકરીઓએ. અને દિશાએ નાગલો અને ચૂંદડી ધરી દીધા છે અને ખૂબ સરસ મજાના વધાવી લીધા છે. અને હવે સાક્ષી કરશે ચાંદલા, હે ને. ચાલો, મસ્ત પર્વત બનાવશે. 5 થરો પર્વત બનાવે એ શુભ માનવામાં આવે છે. ચાલો, સાક્ષી મસ્ત એવી પૂજા કરે છે. જો બંને છોકરીઓ મારી, હે ને, જે મને પૂછીને કરે. મને જેટલી ખબર હોય ને એટલું હું એમને કહેતી જાઉં એને. કારણ કે હું પણ મારા સાસુ પાસેથી કે મારા જેઠાણી પાસેથી કે આડોશી પડોશી પાસેથી કંઈક ને કંઈક નવું શીખી હોઉં. તો એ જે શીખ્યું હોય એ બધું જ મારી છોકરીઓને શીખવાડતી હોઉં કે આવી રીતે કરવાનું. તો કદાચ હું છું આજે, કાલ નહીં હોઉં તો હું મારી છોકરીઓને કહું કે તમે આ રૂઢી અને આ ચીલો ચાલુ રાખજો હો. ભલે તમે માનો કે ન માનો, પણ આટલું કરવું બને તો કરવું, ન બને તો કાંઈ વાંધો નહીં, પણ મને યાદ રાખીને કરજો જરૂર. ચાલો, દિશા, સાક્ષી અને ધાનુ અને મેં બધાએ અમે મસ્ત પૂજા કરી લીધી ચૂલાની. ચાલો, માતા શીતળા આવશે રાત્રે, જોશે ચૂલા ઠરી ગયા છે અને આનંદથી એ જશે. ચાલો, ત્યારે મસ્ત એવી પૂજા થઈ ગઈ. ચાલો, અમે બધાએ સરસ મજાની આરતી કરી લીધી. ધાનુ તો કોઈના હાથમાં આરતી આવવા જ ન દે. વાત ન પૂછો, ધાનુને પૂજા પાઠ ચાલતા હોય ને એટલે ધાનુને હાજરી દેવી જ જોઈએ. અને ચાલો, અમે બધાએ સરસ મજાના દંડવત દર્શન કરી લીધા માતાજીના. માતાજી હવે કદાચ રાત્રે આવે તો કદાચ એમને ચૂલા ઠરેલા દેખાય અને આશીર્વાદ દઈને જશે મારી દીકરીઓને. તો ચાલો, સરસ મજાની પૂજા આજની કરી લીધી છે. અને હવે ચાલો, હવે મળીએ આપણે સવારમાં. આ સાતમનો દિવસ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. સૌથી પહેલા તમારા બધાનું સ્વાગત કરું છું મારા નવા વ્લોગની અંદર. ચાલો, આવો બધા જ દર્શન કરો. સાથે મળીને આપણે વ્લોગ જોવાની તૈયારી કરીએ. આજનો દિવસ સાતમનો છે. ચાલો, ત્યારે મસ્ત પૂજા પાઠ થઈ ગયા છે અને હવે હું કરું છું અત્યારે ઠાકોરજીની સેવાની તૈયારી. ચાલો, ઠાકોરજીને સ્નાન કરાવવા માટે થઈને તૈયાર કરી દઈએ. ચાલો, આજે મારા ઠાકોરજીની પૂજા પણ બહુ જ સરસ થઈ ગઈ ને સેવા પણ બહુ જ સરસ થઈ ગઈ. પૂજા ન કહેવાય ઠાકોરજીની હંમેશા સેવા જ કહેવામાં આવે ઠાકોરજીને. કારણ કે અમે આરતી નથી ઉતારતા ઠાકોરજીની ખાલી સેવા જ કરીએ. સેવામાં ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ, સરસ મજાના આભૂષણ ધરાવીએ, સરસ મજાના વસ્ત્ર ધરાવીએ, ફૂલો ઝારીજી બંટાજી અત્યારે ધરાવી દીધા છે. જો કેટલા સુંદર લાગે છે આજે ઠાકોરજી. પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે આજે તો ઠાકોરજીએ. અને ઠાકોરજીની ચંદ્રિકા તો એટલી સુંદર મજાની હતી ને. આ જે પાઘ છે ને, આ મને એટલી વહાલી લાગે ને. એટલે હું પહેલાં તો બહુ જ વારે ધરાવતી, પણ હમણાંથી તો ઘણા સમય પછી આ પાઘ પહેરાવાનો વારો આવ્યો છે. જુઓ કેટલી
કેટલા સુંદર લાગે છે બંને ઠાકોરજી, શ્યામ અને ગોપાલ બંને. ચાલો ત્યારે જેવા ઠાકોરજીની સેવા થઈ ગઈ ને એવા તરત જ ધાનુબેન આવી ગયા. જુઓ ડોક્ટર બનીને આવ્યા છે. ધાનુબેનને આજે સ્કૂલમાં ડોક્ટર બનીને જવાની થીમ છે. મેં એમ કીધું ને કે તું પ્રભુને કે, ઠાકોરજીને કે તને ડોક્ટર બનાવી દે. તો ધાનુ કે હું ઓલરેડી તો ડોક્ટર બની જ ગઈ છું. તો જો ધાનુબેન મારી તપાસ કરે છે. સૌથી પહેલા એને મારી તપાસ કરવાની શરૂઆત કરી દીધી. મને કહે છે દાદી જીભ ખોલો. લે ઈ ગળામાં ન હોય કાના. ધાનુના નખરા જોઈને એવું લાગે કે હું કદાચ હોઉં કે ન હોઉં, ધાનુ મોટી થાય ને ત્યારે. પણ અત્યારે મેં ધાનુને ડોક્ટર બનતા જોઈ લીધી હો ભાઈ. કાંઈ નહીં. ધાનુ એટલી વાલી લાગે છે ને, ધીમે ધીમે મોટી થતી જાય છે જુઓ. અને ચાલો જવાનો ટાઈમ થઈ ગયો ધાનુબેનને. સાક્ષીને ક્યારનું મોડું થતું હતું. ઓલરેડી ધાનુબેન તૈયાર થઈ જ ગયા. અને ચાલો એમને સ્કૂલે જવાનો ટાઈમ ભરપૂર થઈ ગયો. ધાનુને બોલાવીએ ને આપણે કે તું બહુ સુંદર લાગે છો, તો એટલી શરમાઈને. ચલો બાય બાય ધાનુ. અત્યારે હવે જોઈએ, જો દિશાએ મસ્ત અત્યારનું પણ કિચન સાફ કરી લીધું છે. અને એમની બધી જ સવારની જે કાંઈ ચા બનાવી હતી એ લોકો ચા પીવે આજે. અને હું ચા પીતી નથી ગરમ અત્યારે. અને હું અત્યારે મારો હિંડોળો બનાવું છું. ઠાકોરજીને મસ્ત ભોગ ધરાવી દીધો છે. અને અત્યારે હવે મારો વારો આવી ગયો હિંડોળો બનાવવાનો. તો ચાલો હું હિંડોળો બનાવું છું. એને હું લગભગ 7 વાગે આવી હોઉં ને મંદિરની અંદર, તો મારું બધું થઈને પૂરું થાય 10 વાગે. એને 10 વાગી જાય ને ક્યારેક ક્યારેક તો 10:30 પણ વાગી જાય. અને એ પણ મારી બંને દીકરીઓ છે ને એટલે મને લાભ મળી જાય મંદિરની અંદર ઝાઝો બધો ટાઈમ સ્પેન્ડ કરવાનો. કારણ કે જો મારી છોકરીઓ પહેલાં નહોતી ને, જ્યારે હું એકલી જ હતી, કમલેશ અને હું અને છોકરાઓ નાના હતા, ત્યારે હું જ્યારે હિંડોળો બનાવતી ને ત્યારે વહેલા 4 વાગ્યામાં ઉઠી અને અમે બધું જ કરતા. અને કમલેશ ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય. તો હું એકલી જ હોઉં તો પણ 4 વાગ્યામાં ઉઠી અને બધું જ કામ ઠાકોરજીનું બધું જ જેટલું હોય ને એ બધું જ 8 વાગ્યા સુધીમાં બધું પતાવી દેવાનું હોય. કારણ કે છોકરાઓ નાના ટ્યુશનમાં મોકલવાના હોય, સ્કૂલે મોકલવાના હોય, એમના માટે નાસ્તા બનાવવાના હોય, કંઈક પીંજણ હોય. એટલા માટે વહેલું ઉઠવું પડે જો ઠાકોરજીની સેવા કરવી હોય ને. તો એ દિવસો મેં પણ ખૂબ જ અનુભવ કરી લીધેલા છે. એટલે હવેના દિવસો મારા બધા શાંતિવાળા છે. કારણ કે મારી આગળ 2 દીકરીઓ છે. તો એ બધું જ સંભાળી લે. સાક્ષી બધું જ ઝાપટ ઝૂપટ કચરા પોતા તે બધું જ કરીને ગઈ હોય. અને પાછળથી દિશા હોય તો એ નાસ્તો વાસ્તો આ તે બધું એ કિચન સંભાળી લે. અને મારે કાયમ ફળિયા કરવાના હોય તો હવેથી દિશા ફળિયા પણ કરે છે. દિશાએ કીધું છે કે મમ્મી જ્યાં સુધી હિંડોળા ચાલે ને ત્યાં સુધી હું ફળિયા કરી દઈશ. અને દિશા એકદમ હવે સ્વસ્થ છે. એટલે જો મસ્ત હું પણ હિંડોળામાં મારો ભાગ દઈ શકું છું. તો જો આ હિંડોળા બને ને એમાં મારો એકલો હાથ નથી હોતો, એને મારા પરિવારનો પણ સાથ સંગાથ હોય છે. એમનો સંગાથ ન હોય તો હું આટલું સરસ ભગવાનનું કામ કરી શકું નહીં. જો તો ખરા કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. અને આજે મેં ધનવેલના જે પાન હોય ને એ ધનવેલના પાનનો મેં હિંડોળો બનાવ્યો છે. અને ગલગોટાનો હિંડોળો બનાવ્યો છે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. અને જ્યારે હિંડોળો ખાલી એમને એમ સજાવાતો હોય ને તો એમ એટલો બધો સારો ન લાગે. પણ જ્યારે ઠાકોરજી એમાં બિરાજમાન થઈ જાય ને ત્યારે તો હિંડોળાની શોભા જ કાંઈક ન્યારી થઈ જાય ભાઈ. એને એમ થાય કે જોયા જ કરીએ, અહીંથી જવું જ નથી આ રૂમમાંથી. એવું સરસ મજાનો અનુભવ થાય. અને હકીકતે હું જ્યારે સજાવી લઉં ને, દિશા ક્યારની રાહ જોતી હોય એમ કે મમ્મી થઈ ગયું તો હું આવું, મમ્મી થઈ ગયું તો હું આવું. એ ગમે તે કામ કરતી હોય ને એટલે પછી હું એમ કહું ને ચાલ બેટા થઈ ગયો હિંડોળો, ચાલો હવે દર્શન કરી લો. તો એટલે પછી દિશા બધું જ કામ છોડી અને દર્શન કરવા આવે. તો ચાલો કેટલો સરસ મજાનો હિંડોળો થયો છે આજનો. તમે પણ દર્શન કરી અને અનુભવ કરજો. અને જરૂર મને કમેન્ટની અંદર કહેજો કે આજનો હિંડોળો તમને કેવો લાગ્યો. જો પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ અને લીલો હિંડોળો પણ છે. ચાલો
હવે આપણે આવી ગયા કિચનની અંદર. આજે રસોઈ બીજી તો કાંઈ કરવાની ન હોય, પણ માં શીતળામાં માટે થઈને આપણે કુલર બનાવવાની છે. આજે પ્રસાદ હોય એને પ્રખ્યાત પ્રસાદ, આ બધાના ઘરમાં બનતો પ્રસાદ હશે. આજના દિવસે બધાએ કુલર બનાવી હશે ને શીતળામાં ને પ્રસાદમાં આપણે આજે કુલર ધરીએ. તો ઘઉંનો લોટ લઈ લીધો છે, ઝીણો લોટ લીધો છે, ચાળી નાખ્યો છે સરસ મજાનો. એમાં 2 થી 3 ચમચી ઘી નાખી દીધું છે. એકદમ થીક ઘી, તે જેવું હોય એવું જ, તે ગરમ નહીં કરવાનું. અને 2 થી 3 ચમચી ગોળ નાખી દીધો છે. ખૂબ જ મસળવાનો, ખૂબ જ મસળી અને આવી રીતે વાટકામાં દાબીને ભરી લેવાનો. આ છે માતાજીનો પ્રસાદ આજનો. અને સરસ મજાના ચોખા, કંકુ અને નાગલો અને ચૂંદડી કાલની જેમ જ આજ બધી જ તૈયારી કરવાની. અને આ તહેવાર બાળકો માટેનો છે, એટલા માટે થઈને જો સૌથી પહેલાં તો ઘોડિયું દોરવાનો એને ઘોડિયું પાણી આરે જ આ બધી પૂજા પાઠ થાય. તમે લોકોને બધા અનુભવી છો અને મારા કરતાં પણ સરસ મજાનું બધા કરતા હશો. મારી આમાં ઘણી બધી ભૂલ થતી હશે, કારણ કે મેં ઘણા વર્ષો પહેલાં આ બધું છોડી દીધું હતું અને ફરી વખત હું મારી નવી જીવનમાં આવી ગઈ છું. એટલા માટે હું બધી એકોએક ભક્તિના એક પણ ભાગ છોડવા માંગતી જ નથી હવે તો. ચાલો, સરસ મજાના લાડુનો પર્વત બનાવી લીધો છે અને સરસ મજાનો સૌથી પહેલાં માતાજીને ચાંદલો કરી દઈએ અને નાગલો અને ચૂંદડી ધરી દઈએ. એને પહેલાં તો જ્યારે છોકરાઓ નાના હતા ને ત્યારે અમે મંદિરમાં, નાગનાથ મંદિરમાં, શીતળા માતાજીનું મંદિર છે ત્યાં છેક અમે ચાલીને જતા અને ત્યાં આગળ પૂજા કરતા. પણ આ જે પહેલી સાતમ છે એટલે ઘરે પાણીયારે પૂજા કરી લઈએ, પછી મંદિરે દર્શન કરવા માટે થઈને જશું. ચાલો, દિશાના હાથે સરસ મજાની આરતી થાય છે અને મસ્ત જો માતાજીને કુલરનો પ્રસાદ ધરી દીધો છે અને દંડવત પ્રણામ કરી લઈએ. ઘરમાં કોઈ પણ બાળકોને એને ક્યારેય તકલીફ ન થાય, માતાજી હંમેશા એનો હાથ અમારા ઉપર રાખે એવી પ્રાર્થના કરી માતાજીને. ને હંમેશા સ્થાપન રહો અમારા ઘરની અંદર. તમે અમારા શીતળામાં માં જ્વાળામુખી કયો કે માં શીતળામાં કયો, એને અમારા કુળની દેવી છો, હંમેશા અમારા બાળકોની રક્ષા કરજો. નાસ્તો છે ફરાળી ચેવડો, ભગવાનને ધર્યું હોય ફ્રૂટ, ભગવાનનું દૂધ અને મારું ચિયા સીડ. ચાલો નાસ્તો કરવા. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે ઘરની સેવા તો બધી થઈ ગઈ હે ને. જો તુલસીમાન શીતળામાનું અત્યારે પૂજા પાઠ અહીંયા ઘરે જ તે જારી લીધા અને ઠાકોરજીની સેવા થઈ ગઈ. બધું સરસ મજાનું થઈ ગયું અને હિંડોળા પણ કરી લીધા. હવે જવું છે નાગનાથે. બહુ જ ઈચ્છા છે નાગનાથ જવાની. આ તહેવાર છે, રસોઈ બપોરની કાંઈ એટલી બધી હોય નહીં, થેપલા બનાવીને તૈયાર રાખ્યા છે અને આવીને ખાલી રાયતું બનાવવાનું છે. તો એટલું બધું કાંઈ રસોઈ છે નહીં. તો ચાલો, હું ને દિશા છીએ ઘરે, તો હું ને દિશા બંને જતા રહીએ અત્યારે નાગનાથ મંદિરે. કિશન જતો રહ્યો એની જોબ ઉપર અને નિખિલ પણ જતો રહ્યો એની જોબ ઉપર. સવારના પોરમાં કાલ રાજકોટ ગયો તો રાત્રે બહુ જ મોડો આવ્યો હતો. તો આજે સવારમાં વહેલા બંને ભાઈઓ નીકળી ગયા છે સૌ રીતે. તો ચાલ, બપોર તો એ લોકો પણ આવી જ જવાના છે અને ત્યાં સુધીમાં અમે પણ અમારું મંદિરે જવાનું કામ કરી લઈએ. આજે જવું છે નાગનાથ, બહુ જ ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે. ચાલો ત્યારે આજે જઈએ નાગનાથ. આજે સાતમ છે, શીતળા સાતમ છે, મોટો પર્વ છે. તો ચાલો, કમસે કમ મંદિરે તો જઈ જ શકીએ. ચાલો, હું તો તૈયાર થઈ ગઈ ક્યારની, પણ દિશાને થોડીક વાર લાગી ને એટલે પછી મને મનમાં એવું લાગ્યું કે ચાલો ઝાડને પાણી પાઈ દઈએ, કારણ કે વરસાદ 2 દિવસથી દેખાતો જ નથી ને. પહેલાં તો છાંટા પણ પડતા, અત્યારે તો છાંટા પડવાનું પણ બંધ થઈ ગયું છે. તો દિશા આવી ગઈ છે, પણ મને કે દિશા કે મમ્મી કાંઈ વાંધો નહીં, તમે પૂરું કરી લ્યો તમારું કામ, ત્યાં સુધીમાં ચાલો હું ગાડી બહાર કાઢી લઉં. હવેથી અમે ઘરમાં જ ગાડી રાખીએ છીએ, ફળિયામાં જ ગાડી રાખીએ છીએ, કારણ કે તમે જોયું ને કે કેટલી મોટી મોટી નુકસાની કરે છે. અમારા બહારના શેરીના કૂતરાઓ છે ને એ સીટને ફાડી નાખે. પછી આ જોયું ને સાક્ષાત દેખાઈ જાય નામ લઈએ ને એટલે. તો એ કૂતરો છે ને અમારો, એને ખબર નહીં દાંતમાં ખંજવાળ આવતી હોય કે જે થતું હોય એ સીટને ફાડી જ નાખે. એટલે પછી અમે હવેથી ઘરની અંદર જ, તે ફળિયાની અંદર જ ગાડીઓ મૂકવાની શરૂઆત કરી દીધી. ચાલો, હું અને દિશા બંને નીકળી ગયા છીએ અત્યારે બહાર ફરવા.
કારણ કે અત્યારે કાંઈ કામ નથી ઘરની અંદર. ચાલો અમે બંને સાસુ નીકળી ગયા છીએ. થાનું પણ ગઈ છે સ્કૂલે, સાક્ષી ગઈ છે એમની જોબ ઉપર, નિખિલ કિશન પણ ઘરે નથી. તો ઘરે રહીને કરવું શું? તો ઘરનું અત્યારે કાંઈ કામ છે જ નહીં, રસોઈ વસોઈ કાંઈ કરવાની નથી. તો ચાલો ફાઇનલી અમે આવી ગયા છીએ નાગનાથ મંદિરે. જો અહીંયા આવીને ખાલી આમ હાથ અડાડીએ ને, જમીનને સ્પર્શ કરીએ ને, તો પણ એટલો સરસ મજાનો અનુભવ થાય ને, એકદમ પોઝિટિવિટી આખા શરીરમાં ફરી જાય. એમ થાય કે નહીં ભાઈ, જ્યાં જવું હતું ને ત્યાં આગળ પહોંચી ગયા. ચાલો તમે લોકો પણ દર્શન મસ્ત એવા કરી લેજો નાગનાથ દાદાના. અહીંયા આગળ નાગનાથ દાદા હાજરા હાજુર છે. ઘણા બધા પ્રતાપ દેખાડ્યા છે, ઘણા બધા પરચા દેખાડ્યા છે પ્રભુએ. અહીંયા આગળ પ્રભુ હાજરા હાજુર છે, મહાદેવ. ચાલો હર હર મહાદેવ બધા એક વખત તો બોલજો જ તે મારી સાથે સાથે. ચાલો ત્યારે મેં મસ્ત એવી પરિક્રમા કરી લીધી અને મસ્ત ધન્ય થઈ ગયા. ભાઈ જુઓ અહીંયા આગળ બધા જ, અહીંયા નાગનાથની અંદર જ એટલા બધા મંદિરો છે ને કે ન પૂછો વાત. એક દેવી દેવતાઓના મંદિર આ નાગનાથની અંદર છે. તો ચાલો અમારે ક્યાંય બહુ જાજુ જગ્યાએ જવું ન પડે, એક જ જગ્યાએ અમને બધા જ દેવી દેવતાઓ મળી જાય. તો અમે આવી ગયા છીએ અહીંયા આગળ ગાયત્રી માતાજીના મંદિરે. જો આ ગાયત્રી માતાજીનું મંદિર છે. હું તમને ઘણી વખત બતાવું જ છું, હું ઘણી વખત તમને દર્શન પણ કરાવું છું. જો સોહાગણ હોય ને તો ત્યાં આગળ સરસ મજાના કંકુ અને સિંદૂરનો સેથો પણ પૂરી શકાય. ચાલો અમે આજે શીતળામાના નિમિત્તે સરસ મજાની વાર્તા કરવાનું આજે મહત્વ હોય તો અમે ત્યાં આગળ જઈને વાર્તા પણ સાંભળી લીધી અને ખૂબ મજા આવી. થોડીક વાર ઠંડક થઈ ગઈ એકદમ. ત્યાં આગળ સરસ મજાનો વડલો પીપળો પણ છે. તો અમે ત્યાં આગળ નીચે શિવલિંગ આ તે બધું રાખ્યું હોય તો અમે ત્યાં આગળ અમારા હાથે, ખુદના હાથે જ ત્યાં આગળ પાણી ધરાવવાનું હોય. તો અમે એ પણ લાભ લેતા ભૂલ્યા નહીં ભાઈ. અને વડલાની પરિક્રમા પણ કરી અને પિતૃઓને શાંતિ માટે પણ પ્રભુને પ્રાર્થના કરી કે અમારા જેટલા પિતૃઓ હોય બધા જ પિતૃઓને મુક્તિ મળે અને શાંતિ મળે, એ લોકોને શાંતિનું દાન મળે એવી પ્રાર્થના પ્રભુને કરી, શિવશંકરને કરી કે પ્રભુ અમારા બધા જ પિતૃ, જેટલા પિતૃઓ હોય એ બધાને મોક્ષ મુક્તિ મળી જાય અને બધા સ્વસ્થ અને મસ્ત રહે. તો ચાલો અમે બધાએ, મેં અને દિશાએ આજે ખૂબ સરસ મજાની પૂજા કરી. અને આજનો શીતળા સાતમનો દિવસ હોય ને, આજે બધી જ લેડીઝ જેટલી હોય ને એટલી બધી જ ફ્રી હોય. એટલે મંદિરે આજે લેડીઝ વધારે દેખાતી હતી. બધા જ લેડીઝ અમારી જેમ નીકળી પડ્યા હતા નાગનાથ મંદિરે. ચલો મેં પણ ઘણો બધો લાભ લીધો અને મને આ મારા દિવસોને હું એટલા મસ્ત એન્જોય કરું છું ને, મને હવેથી મારું જીવન ફ્રીડમ જેવું લાગે છે. પહેલાં મારા જે 14 વર્ષ હતા ને મને એકદમ બંધાયેલા લાગતા હતા. મને પછી ખબર પડી કે રિયલની અંદર જીવન કોને કહેવાય. હવે મને મારું જીવન એકદમ ફ્રી બનતું હોય ને એવું લાગે છે અને હું મારી મસ્ત જીવન જીવું છું. ભલે મારું યુવાની જતી રહી અને હું વૃદ્ધાપાના આરે આવીને ઊભી રહી ગઈ છું, પણ મને આ મારા દિવસો મને એટલા વાલા લાગે છે ને. ભલે કમલેશની હાજરી નથી પણ કમલેશ મારી સાથે જ હોય ને એવો મને અનુભવ થાય છે. કારણ કે મને એકલું નથી લાગતું. જો મેં તમને બધા જ દર્શન કરાવ્યા છે ને, શનિદેવના પણ દર્શન કરાવ્યા, મા અંબાના પણ દર્શન કરાવ્યા, હનુમાન દાદાના પણ દર્શન કરાવ્યા અને હવે અત્યારે અમે જઈએ છીએ ગણપત દાદાના મંદિરે. ગણપતિ દાદાનું મંદિર પણ અહીંયા આગળ એટલું મસ્ત છે ને કે ન પૂછો વાત. આ પણ હાજરા હાજુર જ દેવ છે. એને તમે જે માનતા માંગો ને એ પૂરી થાય ને, એ શ્રદ્ધા ઉપર આધાર છે. એને આપણી શ્રદ્ધા કેવી છે ને એના ઉપર આધાર છે. જો શ્રદ્ધા હોય ને તો આપણી ઈચ્છા બધી જ પૂરી થાય. ચાલો અમે આવી ગયા નાગનાથ મંદિરે. સરસ મજાના દર્શન થઈ ગયા, મજા આવી ગઈ થોડીક વાર. એને દિશા હા, મજા આવી ગઈ. આજે કઈ રસોઈ બસોઈ તો કરવાની ન હોય, એટલે ખાલી રાયતો કરવું તો રાયતો કરવામાં કઈ એવી વાત ન લાગે. હું દિશા બે ફ્રી હતા હા, તો કીધું હાલો ને નાગનાથ જતા આવી. શીતળા માતાના દર્શન થઈ જાય અને નાગનાથે અવાઈ જવાય ને, નાગનાથ દાદાના દર્શન થઈ જાય. એટલે ચાલો અમે મંદિરે આવી ગયા, ખૂબ મજા આવી. ચાલો ઘરે જઈને મળીએ. ચાલો ઘરે જતા જતા અમે જાનુબેનને તેડતા પણ જઈએ. 12 વાગી ગયા હતા
ધાનુબેન છૂટી ગયા હતા. જો આજે ધાનુબેન ડોક્ટર બન્યા છે. અત્યાર સુધીમાં બેન થાકીને લોથપોથ થઈ ગયા છે જો. અને ઘરે આવ્યા ને એટલે નિખિલભાઈ પણ આવી ગયા હતા. તો દિશાની બહુ જ ઈચ્છા હતી કે ફોટા પાડવા છે. તો દિશા અને નિખિલ કે મમ્મી ફોટા પાડી દઈશ અમારા. મેં કીધું પાડી જ દઉં ને, હું મસ્તા પણ ફોટોગ્રાફર જ બની ગઈ છું હવે તો અડધી. એટલે છોકરાઓ મને આવી રીતે શૂટિંગ કરતા જોઈને બહુ ખુશ થઈ જાય. છોકરાઓ એમ કે મમ્મી તું અમારા જમાનાની જ બની ગઈ છો. એટલે મેં કીધું હા બનવું તો પડે ને ભાઈ, તમારી સાથે સાથ ચાલવું જ પડે. જો હું તમારી સાથે સાથ ન ચાલું ને તો હું પાછળ રહી જાઉં અને તમે લોકો મને મૂકીને ક્યાંય આગળ જતા રહો. એટલે મારે તમારા પગલે પગલે ચાલવું જ પડે. એટલે તમને જે ગમે ને એ પ્રમાણે મારે રહેવાનું જ હોય. અને મને રહેવું ગમે પણ છે અને છોકરાઓની સાથે છોકરાઓને ગમે ને એ રીતે જો આપણે આપણું જીવનને ઢાળી દઈએ ને તો છોકરાઓને પણ મજા આવે અને આપણને પણ મજા આવે. જો પહેલાની જેમ રૂઢિચુસ્ત આ થવું જ જોઈએ ને થવું જ જોઈએ, જો એવી રીતે કરીએ ને તો આપણે છોકરાઓની સાથે ચાલી શકીએ નહીં. અને ધીમે ધીમે છોકરાઓ આપણી સાથે વાતો કરતા પણ બંધ થઈ જાય એવું લાગે એને. તો જો છોકરાઓની સાથે મન મેળ કરીને ચાલીએ ને તો જ આ દુનિયામાં આગળ વધી શકાય. આપણી દુનિયા આપણો પરિવાર જ છે. તો બને ત્યાં સુધી આપણે છોકરાઓની હામાં હા, એટલે એનો મતલબ એવો નથી કે ખોટું કરે તો પણ આપણે હા પાડવાની, સાચું કરે એનો તો હા હોય જ તે, પણ ખોટું કરે તો એને નકારવા ના પણ હા એ લોકો સાચા રસ્તે જતા હોય તો આપણે એને સાથ સહકાર જરૂર આપવા જ જોઈએ. તો ચાલો નિખિલ અને કિશન બંને મારાથી એટલે જ ખુશ છે. મારી દીકરીઓ પણ મારાથી ખુશ છે મારા ખ્યાલ પ્રમાણે. પછી એના મનની અંદર જે હોય એ મને ખબર નથી, પણ બહારથી તો મને એવું જ દેખાય કે બંને છોકરીઓ મારાથી ખુશ છે, કારણ કે હું એને ગમે ને એ રીતે રહી શકું છું એટલા માટે. તો ચાલો મેં નિખિલ અને દિશાના મસ્ત એવા ફોટા શૂટ કરી દીધા. એ લોકોને જેવા ગમતા હતા ને એવા ફોટા શૂટ કરી દીધા. અને નિખિલ થાકતો તો ફોટા પાડતા પાડતા, પણ દિશા ક્યારે પણ થાકે નહીં ફોટા પાડતા પાડતા. પછી નિખિલે એમ કીધું કે મમ્મી ચાલ ને તારા અને ધાનુના પણ ફોટા પાડી લઈએ. તો થોડા ઘણા મારા અને ધાનુના પાડ્યા અને થોડા ઘણા એ બંનેના પાડ્યા. ક્યારના ફોટો શૂટ કરતા હતા ને અંતે નિખિલભાઈ એટલા થાકતા હતા ને કે ન પૂછો વાત. નિખિલભાઈ તો એમ જ કહેતા હતા હાલ ને હવે તું તારું બંધ કરને, તો મારે બહાર જવાનું મોડું થાય છે. પણ દિશા થાકે, દિશા ફોટા પાડવામાં થાકે જ નહીં. દિશાને એટલો બધો શોખ ને ફોટા પાડવાનો કે વાત જ ન પૂછો. અને મેં જે ફોટા પાડ્યા ને એ બંને છોકરાઓને ખૂબ જ ગમ્યા. અને જો જ્યારે ફોટા પડતા હતા ને ત્યારે ધાનુબેન એનું કામ શરૂ હતું. ધાનુબેનને ઝાડ ફૂલને પાણી પાવું એટલું ગમે ને કે ન પૂછો વાત એને. તો જો દિશા નવા નવા પોઝ કાઢતી જતી હતી અને નિખિલ એ જે કે ને એવી રીતે પોઝ આપતો જતો હતો. અને મેં મસ્ત બંનેના ફોટા પાડી દીધા. સાથે સાથે થોડી થોડી કોમેડી પણ થતી હતી. એને નિખિલ મસ્તી મજાક તો કરતો જ હોય. ધાનુબેન ઝાડવાને પાણી પાછો દીકરા. અરે વાહ, તને આવડી ગયું હો. ધાનુને જો મારી જેમ બહુ જ વાલા છે ઝાડવા. ધાનુ મસ્ત પાણી પાછો દીકો. જાઓ બીજું ભરી આવો. હા બીજું ભરી આવો જાઓ. તું ભર લે હાથે હાથે. હા બસ મૂકો નીચે મૂકો, બેગ નીચે મૂકો. ન્યા નહીં, ન્યા તું હમણાં કેમ ભરતી હતી એમ ભરવાનું. બસ ભરો હવે, ટપથી ભરો, ટપથી નાખો. હા અરે વાહ, બસ ઉપાડ અહીંયા 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 પાવાનું. હા એને પાઈ દો જલ્દી, એને પાણી પાઈ દો. અરે વાહ, બસ 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 ઊંચું કરી નાખ, ઊંચું કરી નાખ. હવે બાજુમાં પાઈ દો. હા એને પાઈ દો. હા એને પથ્થરમાં પાવાનું. બસ 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 બધાને પાઈ દીધું. ખલાસ થઈ ગયું. નિખિલભાઈને ફોન આવી ગયો હતો એટલે થોડીક વાર માટે રિસેસ પાડી દીધી હતી. પણ દિશાબેન હજી ફોટા પાડવામાં બંધ થતા નહોતા. હું પણ હવે ધીમે ધીમે થાકવા લાગી હતી અને હજી રાયતું બનાવવાનું પણ બાકી હતું.
પણ દિશા કે મમ્મી થોડાક જ ફોટા પાડી દો. તો ચાલો કાંઈ વાંધો નહીં, આખરે ફોટા પડી ગયા બધા જ, અને હું અને દિશા પાછા ડ્રેસ ચેન્જ કરી અને આવી ગયા કિચનની અંદર. ચાલો હવે બનાવીએ છીએ રાયતું. સરસ મજાનું દહીં એકદમ મસ્ત જામી ગયું હતું. એ દહીંને ખૂબ જ ફેટી લીધું, ખૂબ ફેટી લીધું. ચાલો ખાંડને દળી લીધી છે. આ ગળ્યું રાયતું બનાવીએ છીએ અમે, કારણ કે ગળ્યું રાયતું અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. તો ચાલો ખાંડ પીસીને નાખી દીધી છે, અને જે કાકડી લઈ આવ્યા હતા અમે, સાથે કાકડી પણ લેતા આવ્યા હતા, એ પાણી સહિત નાખી દીધી છે અંદર. એને ખમણી નાખી હતી, પાણી સહિત નાખી દીધી છે. ચાલો મીઠું નાખી દીધું છે, સંચળ નાખી દીધું છે, તીખાની ભૂકી નાખી દીધી છે, અને દાડમના દાણા નાખી દીધા છે. ચાલો થોડાક દાડમના દાણા રાખી મૂકશું, અને કોથમીર ભરીને જેટલી નાખવી હોય ને એટલી નાખી શકાય આની અંદર, કારણ કે એમને કાંઈ કોઈ ખાય નહીં, પણ આમાં નાખ્યું હોય ને તો બધાને ભાવે, બધા મસ્ત એકદમ ચાવથી ખાય. તો ચાલો મસ્ત બધું જ મિક્સ કરી લીધું છે, અને એક નાના વાસણમાં કાઢી લઈએ, અને ચીલ થવા માટે થઈને ફ્રીજમાં મૂકી દેવાનું છે. બધા જમવા બેસે ને ત્યાં સુધી એકદમ મસ્ત ઠંડુ થઈ જાય. ચાલો ફરી વખત પાછું ડેકોરેશન કરી લઈએ છીએ. દાડમના દાણા રાખ્યા હતા એ, અને કોથમીર ઝાજી બધી નાખી દઈએ. એક ભૂલ થઈ ગઈ કે મરચાંની પેસ્ટ અંદર નાખતા ભૂલાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તો ઉપરથી ચટણી વધારે થોડીક તો નાખતા જોઈએ, પણ આ જ વખતે થોડીક વધારે ભભરાવી દેશું. ચાલો ત્યારે દિશાએ જેટલા દાડમના દાણા વધ્યા હતા ને એ પણ બધા નાખી દીધા. ચાલો મસ્ત એવું રાયતું તૈયાર છે. જુઓ ચાલો અત્યારનું એક ટાણું છે કુલર, માતાજીને ધરાવેલી હોય એ. રાયતું છે સરસ મજાનું, કેળા છે, થેપલા છે ઠંડા કાલના, અને મસ્ત મજાનું મરચું છે. રાયતાની અંદર મરચાંની પેસ્ટ નાખતા ભૂલાઈ ગઈ, એટલે ઉપરથી ચટણી નાખી દીધી છે, અને સાથે એક મરચું ખાતા જવાનું. ચાલો તમે બધા જમવા, ચાલો આવી જાઓ બધા જમવા. આ છે સાતમનું આજનું એક ટાણું. આજનો વ્લોગ ખૂબ જ મોટો બની ગયો ભાઈ, એને આજ છઠનું અને સાતમનું બંનેનું મેં બતાવવાની કોશિશ કરી છે. બહુ મોટો વ્લોગ થઈ ગયો હોય, બોરિંગ થઈ ગયા હોય તો સોરી, અને મને જરૂર કમેન્ટની અંદર કહી દેજો. અને ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. અત્યારે અમે બધા જ સાથે જમવા બેસી ગયા હતા. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.